ધર્મનો આભાસ છે. એવું લાગે છે કે ભારતની પ્રજા હવે અધર્મના માર્ગે ચાલી રહી છે. આ મરીચાદિક ઋષિઓના મુખેથી ભારતની સ્થિતિ, આધ્યાત્મિક સ્થિતિને સાંભળ્યા પછી ભગવાન નરનારાયણ દેવે દુર્વાસાને પ્રેરણા આપી અને દુર્વાસા એ સભામાં આવ્યા છે. સભામાં મૂર્તિ દેવી છે, ધર્મ પ્રજાપતિ છે, મરીચાદિક ઋષિઓ બેઠા છે. ભગવાન નરનારાયણ દેવ ધર્મનો ઉપદેશ આપે છે અને તે વખતે આવેલા દુર્વાસાનું કોઈ સન્માન કરતું નથી, કર્યું શક્યું નથી, અથવા તો ઉપદેશ સાંભળવામાં તલ્લીન છે એટલે ખ્યાલ આવ્યો નથી. દુર્વાસાએ શાપ આપ્યો. પરિણામ એ આવ્યું કે શાપની ઉપર અનુગ્રહ કરવા માટે ભગવાન નરનારાયણ દેવે ધર્મ પ્રજાપતિ મૂર્તિ દેવી એ ઉદ્ધવજી અને મરીચાદિક ઋષિઓને એમ કહ્યું કે આ શાપ મારી ઈચ્છાથી થયો છે. આ શાપની ઉપર હું અનુગ્રહ એ કરું છું કે કળિયુગમાં તમે માનવ આકૃતિને ધારણ કરશો, અસુરો થકી કષ્ટને પામશો, પણ અમે આ ધર્મ પ્રજાપતિ અને મૂર્તિ દેવીને કુખેથી જન્મ ધારણ કરી અને તમને દુઃખમાંથી મુક્ત કરીશું. આ શબ્દો કોના છે? સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ મહારાજના શબ્દો લખેલા છે. નરનારાયણ દેવ જો પોતે એવું કહેતા હોય કે હું પુત્ર તરીકે આવીશ, તો નરનારાયણ ને સ્વામિનારાયણ જુદા કે એક? જો સ્વામિનારાયણ ભગવાને અમદાવાદી આ ભુજની અંદર નરનારાયણ દેવની સ્થાપના કરેલી હોય તો તાત્વિક દ્રષ્ટિએ એ પરમાત્મા એક છે, પરંતુ જ્યારે એનું સ્વરૂપ જોઈએ, એના ગુણ અને ઐશ્વર્ય જોઈએ, અથવા તો એને ભરતખંડના અધિપતિ નરનારાયણ દેવ તરીકે જ્યારે આપણે જોઈએ, ત્યારે આપણને બાહ્ય ભેદ દેખાય. આંતરિક ભેદ જો દેખાતો હોત, આંતરિક જો તત્વતઃ ભેદ હોત, તો અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા. મહારાજના વચનો આ શિક્ષાપત્રીમાં છે. તસ્ય ભેદ સ્વરૂપેષુ ન ભેદ અતશ્ચાસ્ય સ્વરૂપેષુ ભેદો જ્ઞેયો ન સર્વથા. સર્વથા, આ સર્વથા શબ્દના માધ્યમથી ગુણ હોય, ચરિત્ર હોય, યા અન્ય કોઈ પણ ભાવ હોય, એનાથી જ્યારે પણ એ પરમાત્માના સ્વરૂપને આપણે જોઈએ છે ત્યારે એનામાં કોઈ પણ પ્રકારનો ભેદ ન જાણવો, આ સ્વામિનારાયણનું વચન છે. એક વાત ચોક્કસ કહીશ કે જ્યાં આપણી બુદ્ધિ કુંઠિત થતી હોય છે ત્યાંથી જ સિદ્ધાંતોની શરૂઆત થતી હોય છે. જ્યાં આપણી બુદ્ધિ કુંઠિત થતી હોય છે ત્યાંથી જ રિયલ સાચા સિદ્ધાંતોની શરૂઆત થતી હોય છે. હવે નરનારાયણ અને સ્વામિનારાયણને જો તમે જુદા કરો તો પરિણામ એ આવે કે જે દિવસે નરનારાયણ દેવની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને એ અમદાવાદની અંદર કરી, તે દિવસે ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની બંને હાથ જોડી અને સ્તુતિ કરી. તો નરનારાયણ મોટા ને સ્વામિનારાયણ નાના. આપણા બુદ્ધિના ભેદ છે, આ બુદ્ધિના તર્ક છે. જો તાત્વિક દ્રષ્ટિએ આપણે એક જ જો સમજીએ તો આ પ્રશ્ન નિર્માણ થતા નથી. જો એમ હોય તો શ્રી કૃષ્ણમ હૃદય ચિંતયે, એ પરમાત્મા, એ સ્વામિનારાયણ, એ સર્વોપરી સર્વ અવતારોના ધારણ કરનારા એ પરમાત્મા શ્રી કૃષ્ણનું હૃદયમાં ચિંતન કરે છે, તો કોઈ પરોક્ષની વ્યક્તિ આવી અને આપણને સવાલ કરે કે તમારા ભગવાન તો અમારા ભગવાનનું ચિંતન કરે, તો મોટા તો અમારા થયા ને. આ મારીને તમારી બુદ્ધિનો ભેદ છે. શિક્ષાપત્રી ભાષ્યની અંદર શતાનંદ સ્વામીએ કહ્યું શ્રી કૃષ્ણમ હૃદય ચિંતે, એનું રહસ્ય છે સ્વસ્વરૂપમ હૃદય ચિંતય. જ્યારે માનવ આકૃતિ ધારણ કરી પરમાત્મા આ લોકની અંદર આવતા હોય છે ત્યારે પોતાનું જે પૂર્વ સ્વરૂપ હોય એ પૂર્વ સ્વરૂપનો જ નિર્દેશ કરતા હોય છે, પોતાના વર્તમાન સ્વરૂપનો નિર્દેશ ક્યારે પણ કરતા નથી. તમે બધા વચનામૃતના જ્ઞાની હશો. સ્વામિનારાયણ ભગવાને કેટલી વાર કહ્યું કે હું ભગવાન છું એમ? વચનામૃતમાં શ્રીજી મહારાજે કેટલી વખત કહ્યું કે હું ભગવાન છું, અને કેટલી વખત એવું કહ્યું કે શ્રી કૃષ્ણ એ અમારા ઈષ્ટદેવ છે, ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે, એ સર્વોત્કર્ષપણે વર્તે છે.
262 વચનામૃતની સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાને 2 જ વાર એવું કહ્યું છે, પંડે તમારી સામે જે વિરાજમાન છે પુરુષોત્તમ નારાયણ છે, આવું કહ્યું છે. હું ભગવાન છું એવું તો કહ્યું જ નથી. પંડે તમારી સામે જે વિરાજમાન છે એ પુરુષોત્તમ નારાયણ છે. તો વારંવાર પૂર્વ અવતારોનો નિર્દેશ કર્યો. એની પાછળનો હેતુ કે ભગવાન એનું એકાત્મતા બતાવવા માંગે છે, અને એ એકાત્મતાને કારણે જ સ્વામિનારાયણનું આપણે ભજન કરતા હોઈએ અને નરનારાયણ દેવને એના અવતાર સ્વરૂપે માનો તો ઉપાસનાનો ભંગ થતો નથી. એ નરનારાયણ દેવની ભગવાન સ્વામિનારાયણે સ્તુતિ કરી કે આ ભરતખંડના રાજાધિરાજ આપ છો. આ ભરતખંડની પ્રજાને અર્થે તમે વર્ષોથી અનાદિકાળથી તપશ્ચર્યા કરો છો. એવા હે દયાળુ નરનારાયણ દેવ, અમારા સૌનો હિત કરજો. આ એક ચરિત્ર છે. માનવ આકૃતિ ધારણ કરી અને જે કરવું ઘટે એ બાબત છે. બાકી પોતે તો સ્વયં ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ છે. એને નરનારાયણ દેવની સ્થાપના, નરનારાયણ દેવની સ્તુતિ કરવાની કોઈ ગરજ નથી. ત્યાંથી આગળ આવો. ભુજમાં પણ સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવની સેમ સ્થાપના કરી. પછી આવો વડતાલ. વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના જે દિવસે મહારાજે કરી છે તે દિવસે એમ કહ્યું, પૌર્ણમાસ્યામ એ જ ગ્રામાંતરાદપી, દર પૂનમે જે અહીંયા આવશે અને આ લક્ષ્મીનારાયણના દર્શન કરશે ને એને હું ભુક્તિ આપીશ, અને આ હરિકૃષ્ણના દર્શન કરશે એને હું મુક્તિ આપીશ. સરાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ, આવા શબ્દો મહારાજે શિક્ષાપત્રીમાં ટાંક્યા. એ જ ભગવાન નારાયણ પુરુષોત્તમ નારાયણ જ્યારે રાધાજીની સાથે એમની સાથે હોય ત્યારે રાધા કૃષ્ણ રૂપે કહેવાય છે. એ જ જ્યારે લક્ષ્મીજીની સાથે હોય ત્યારે લક્ષ્મી નારાયણ રૂપે કહેવાય છે. એ જ જ્યારે નરની સાથે હોય ત્યારે નર નારાયણ રૂપે કહેવાય છે. જો તાત્વિક ભેદ જો માનવામાં આવે તો સ્વામિનારાયણ ભગવાને આ મંદિરોની અંદર લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ, મદન મોહનજી, યા ગોપીનાથજી મહારાજ આદિક સ્વરૂપોની સ્થાપના કરીને ત્યાં કંઈક કપટ રાખ્યું, કંઈક છુપાવ્યું એવું કહેવું પડે. તો ભગવાન કપટ કરે? મારા ને તમારા દેખાડવાના જુદા હોય ને ચાવવાના જુદા હોય. પરમાત્માને દેખાડવાનું જુદું અને ચાવવાનું જુદું હોય જ નહીં. એ તો અંદર જે છે એ જ બહાર બતાવે, જે બહાર હોય એ જ એની અંદર હોય છે. એટલે પરિણામ સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે એ તે રાધા દયો ભક્તા તસ્ય સુ પાર્ષત ક્વચિત ક્વચિત તદંગે અતિ સ્નેહાત તતુ જ્ઞેયસ તદૈ કલહ. ક્યારેક એ જ શક્તિઓ રાધા, રમા, લક્ષ્મી, આ શક્તિઓ જ્યારે પરમાત્માના હૃદયની અંદર ઇન્ક્લુડ હોય છે, પરમાત્માના સ્વરૂપની અંદર જ્યારે અંતર્હિત અવસ્થાની અંદર હોય છે, ત્યારે જ શિક્ષાપત્રીના પહેલા શ્લોકના ભાષ્યમાં એવું કહ્યું, સ્વર્ણ રેખે ઇવ, એટલે સ્વર્ણ રેખા ઇવ સા રાધા કૃષ્ણ હૃદયે તિષ્ઠતી. જ્યારે એકલું ભગવાનનું સ્વરૂપ હોય છે ત્યારે પરમાત્માની શક્તિ એની પાસે નથી, આવું ક્યારેય ના માનવું. શક્ય અને શક્તિ આ બંનેનું જ્યારે એકાત્મપણું થાય છે ત્યારે જ પરમાત્માનું પૂર્ણ સ્વરૂપ અનુભવાય. બાકી પરમાત્માની શક્તિને જો તમે એનામાં શક્તિ નથી આવું જો કહો, ડાયરેક્ટ કહો, ઇનડાયરેક્ટ કહો, તો એ પરમાત્માના સ્વરૂપનું આપણે ખંડન કરીએ છીએ. વેદોમાં એક શ્રુતિ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પરમાત્માનું સ્વરૂપ કેવું છે? તો સત્યાત્મક છે, જે ત્રૈકાલિક નિષેધ પ્રતિયોગિત્વમ સત્યત્વમ. ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, ભવિષ્યમાં હશે. જ્ઞાનમ જ્ઞાનરૂપ છે. એક ક્ષણાવચ્છિન્ન સમયની અંદર જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ એ કાર્યરત બની જાય. અને અનંતમ અનંત છે, અપાર છે, એને કોઈ મર્યાદા નથી, એને કોઈ બંધન નથી.
તો સત્ય, જ્ઞાન રૂપ અને અનંત રૂપ આવું જે પરમાત્માનું સ્વરૂપ છે, એ પરમાત્માના સ્વરૂપને જે વ્યાપક છે એને વ્યાપ્ય અવસ્થામાં આપણે કેવી રીતે લાવી શકીએ? એની ઈચ્છા હોય તો એ વ્યાપ્ય બને. આપણા કહેવાથી એ વ્યાપ્ય ના બને. એ મૂળ અવસ્થામાં, વ્યાપક અવસ્થામાં પણ છે. તો સરાધયા યુતો જ્ઞેયો રાધા કૃષ્ણ ઇતિ પ્રભુ, આ શ્લોક દ્વારા ભગવાન સ્વામિનારાયણ આપણને એ સમજાવવા માગે છે, આ બધા જો અમારા સ્વરૂપો હોય તો એને વંદન કરવામાં તમારી ઉપાસનાનું ખંડન થતું નથી. એને સેવવામાં તમારી ઉપાસનાનું ખંડન થતું નથી. અને કદાચ તમને એવું લાગતું હોય કે મને તો પ્રત્યક્ષ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, તો પ્રત્યક્ષ પરમાત્માનું જે સ્વરૂપ છે એ મને મળ્યું છે, તો સવાલ એ ઊભો થાય કે સ્વામિનારાયણ ભગવાને પોતાના આ અવતારનું હરિકૃષ્ણનું સ્વરૂપ વડતાલમાં સ્થાપ્યું, તો રાધા કૃષ્ણની સ્થાપના કરવાની ક્યાં ગરજ હતી? એક હરિકૃષ્ણ, બાજુમાં કૃષ્ણ ને પછી રાધિકા, તો હરિકૃષ્ણ અને રાધિકા સ્થાપવાની ગરજ હતી. કૃષ્ણના સ્વરૂપની ક્યાં ગરજ હતી? સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર વડતાલનું જ્યારે પ્રતિષ્ઠાનું વિવેચન શતાનંદ સ્વામીએ કર્યું, ત્યારે શતાનંદ સ્વામીએ જે વાત લખી છે ને, હું તમને અહીંયા સ્પષ્ટ કરી બતાવું. શતાનંદ સ્વામીએ એ જગ્યાએ સ્પષ્ટતા એવી કરી, શ્રી વૃંદાવન વિહારી નામના રાધાકૃષ્ણની અર્ચા સ્વરૂપે પોતાની અર્ચા સ્થાપવામાં શ્રી હરિનો આ અભિપ્રાય છે. અક્ષરાધિપતિ અનંત અક્ષર મુક્તોએ ઉપાસના કરાતું છે ચરણકમળ જેમનું, રાધા, રમા આદિ અનંત શક્તિઓએ પૂજાતું જેમનું પદ્મચરણ છે એવું, શ્રીદામા આદિક પાર્ષદોએ તેમજ છત્ર ચામર આદિક મહા ઉપચાર વડે જેમની પૂજા કરાય છે, સમસ્ત અવતારોના જે કારણરૂપ છે, સદા દિવ્ય કિશોર અવસ્થામાં જે વર્તે છે, રૂપ અને અનુરૂપ અવયવવાળા કાળ, માયા અને મહાપુરુષ આદિક અનંત શક્તિઓના પણ જે પ્રેરક છે, સર્વાંતરાત્મા છે, પુરુષોત્તમ એવો જે હું, તે મારે વરાહાદિક અનેક અવતારોની અપેક્ષાએ વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણમાં અતિશય પ્રીતિ વર્તે છે. શું કે છે? એવો જે હું, જે સર્વાંતરાત્મા છું, અનેક શક્તિઓનો પ્રેરક છું, એવો જે હું અવતારોની અપેક્ષાએ વૃંદાવન વિહારી શ્રી કૃષ્ણમાં અતિશય પ્રીતિ વર્તે છે. એટલે બીજા અવતારો કરતા અમને કૃષ્ણાવતારની અંદર વિશેષ પ્રીતિ છે અને તેમને વિશે મારે ગાઢ અનુરાગ વર્તે છે. આ અર્થ આત્મીય જનોને જણાવવા માટે તેમની પ્રતિમાની પાસે પોતાની પ્રતિમાનું સ્થાપન કર્યું છે. આ ગુજરાતી અર્થ અમે વાંચો, પણ હવે મૂળ આપણે સંસ્કૃતના શ્લોકો તરફ જઈએ કે જે રચના શતાનંદ સ્વામીના કલમની છે. રાધયા સહિતમ કૃષ્ણમ સ્થાપયિત્વા સમાર્ચયેત તદંતિકેપી સસ્વસ્ય મૂર્તિમસ્થાપયત શુભામ. રાધા અને કૃષ્ણની સ્થાપના કરી છતાં પણ એ સ્વરૂપની પાસે પોતાનું હરિકૃષ્ણ નામનું સ્વરૂપ સ્થાપ્યું, તો નિજ પ્રીત્યૈ તતસ્તામ ચ પૂજયામાસ સત્પતિઃ. ગીતિકાનામ ચ વાદ્યાનામ ઘોષસ્તત્ર મહાન અભૂત વેદ ઘોષેણ વિપ્રાણામ મિશ્રોસૌ વ્યાનસે દિશઃ. આગળની વાત આવી કે વિદ્વાન બ્રાહ્મણોના મુખેથી વેદ મંત્રોનું ઉચ્ચારણ થતું હતું અને તે વખતે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ એ સ્વરૂપને ત્યાં સ્પષ્ટ કર્યું. તો કહેવાનો અર્થ એ છે કે જ્યારે ભગવાન સ્વામિનારાયણે વડતાલની અંદર લક્ષ્મીનારાયણ દેવ યા રાધાકૃષ્ણ આદિકની સ્થાપના કરી, ત્યારે એ પરમાત્માના મૂળભૂત સ્વરૂપની સાથે એનો તાદાત્મ્ય ભાવ શાશ્વત જોડેલો છે.
જો તાદાત્મ્ય ભાવ શાશ્વત જોડેલો ના હોય તો સ્વામિનારાયણ ભગવાનને રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ નરનારાયણ મદન મોહનજી ગોપીનાથજી આ સ્વરૂપોની સ્થાપના કરવાની કોઈ ગરજ ન પડે. અને એ જો સ્વરૂપો સ્થાપના જો પરોક્ષના લોકોને આકર્ષવા માટે સ્થાપ્યા હોય, આવું ઘણા કે પરોક્ષના લોકોને આકર્ષવા માટે શ્રીજી મહારાજે આ સ્વરૂપોની સ્થાપના કરી છે, એના જેવું કોઈ અજ્ઞાની, એના જેવો કોઈ મૂર્ખ, એના જેવો કોઈ વૈશાખ નંદન આ જગતમાં બીજો કોઈ છે. અને એક વાત નિર્વિવાદ છે કે મોક્ષ માર્ગ અને ઉપાસનાનો માર્ગ જેવો છે તેવો સમજવા માટે આપણી બુદ્ધિ ચોક્કસ ટૂંકી પડે, પણ મહારાજના વચનો ઉપર વિશ્વાસ રાખીને ચાલીએ ને તો ક્યાંય વાંધો આવતો નથી. તો આ સ્વરૂપો સ્થાપ્યા. ગરડામાં ગોપીનાથજીની સ્થાપના કરી. પોતે જે પાંચભૌતિક આકૃતિ રૂપે આ પૃથ્વી ઉપર હતા, એ આકૃતિને સામે રાખી અને સલાડ દ્વારા ગોપીનાથજીની મૂર્તિને મહારાજે તૈયાર કરાવી. શું કામ? શોબાજી હતી? બતાવવાનું હતું? ના. ગઈકાલના થોડા વિષયને હું રિફ્રેશ કરીશ કે જેનાથી તમને ખ્યાલ આવે પરમાત્માના 5 સ્વરૂપો છે: પર, વ્યુહ, વિભવ, અંતર્યામી અને અર્ચા. પર સ્વરૂપ છે, મેં થોડી વાત કરી હતી તમને કે સમુદ્રની અંદર રહેલું જે જળ છે, સૂર્યનારાયણ પોતાના તેજ કિરણથી એને આકર્ષે છે, ગ્રહણ કરે છે, અને વરાળ રૂપે એ જ જળ આકાશની અંદર રહે છે, છતાં આપણને અગોચર છે, આપણે એને જોઈ શકતા નથી. પર સ્વરૂપની ડાયરેક્ટ ઉપાસના કરવી એ તમને અને મને, આપણને કોઈને શક્ય નથી. ભગવદ્ ગીતાના 11મા અધ્યાયના અનુસંધાનને ફક્ત નજર સમક્ષ રાખો કે ભગવાન અર્જુનને મામ અનુસ્મર યુદ્ધ છે, તો ફક્ત એક જ કામ કર, મને યાદ રાખ અને તું યુદ્ધ કર, મને યાદ રાખ અને યુદ્ધ કર. પણ અર્જુનને અનેક વાર ભગવાને આ ઉપદેશ આપ્યા પછી પણ અર્જુન યુદ્ધ માટે તૈયાર થતો નથી. ત્યારે ભગવાનને એમ થયું કે અર્જુન એ ભૂલી ગયો છે કે હું કોણ છું. એટલે 11મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિશ્વરૂપ બતાવ્યું. અને વિશ્વરૂપ જ્યારે અર્જુને જોયું ને ત્યારે અર્જુન જે